નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભારતીય ક્રિકેટર માટે ખરાબ સમાચાર આવ્યા છે। ભારતના વર્લ્ડ કપ રમનાર ત્રિપુરાના પૂર્વ ઓલરાઉન્ડર રાજેશ બેનકેનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે। ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ શનિવારે આ જાહેરાત કરી હતી। રાજેશના અકાળે અવસાનથી ટેસ્ટ ક્રિકેટ સમુદાયમાં આઘાતમાં છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તેમણે 2002 અને 2003ની સિઝનમાં ત્રિપુરા માટે રણજી ટ્રોફીમાં ડેબ્યુ કર્યું હતું અને તેમના સમયના રાજ્યના અગ્રણી ક્રિકેટરોમાં એક હતા। બાદમાં તેમને સ્ટેટ ટીમ માટે પસંદગીકાર તરીકે સેવા પણ આપી હતી। ત્રિપુરા ક્રિકેટ એસોસિએશન એ શનિવારે તેમના મુખ્યાલયના ભૂતપૂર્વ ક્રિકેટને શ્રદ્ધાંજલિ આપી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી શુભમ ડેમીએ કહ્યું હતું કે આપણે એક પ્રતિભાશાળી ક્રિકેટર અને ક્રિકેટ ટીમના પસંદગીકાર ગુમાવ્યો છે, તે ખૂબ જ દુર્ભાગ્ય પણ છે। અમે આઘાતમાં છીએ, તેમના આત્માને શાંતિ મળે। ત્રિપુરા સ્પોર્ટ જર્નાલિસ્ટ ક્લબના સેક્રેટરી અરવિંદ દેબીએ કહ્યું હતું કે વાણિકનું યોગદાન ફક્ત તેમની રમત કારકિર્દી સુધી જ મર્યાદિત નહોતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।